સમ્યક જેટલો જેવો વરસાદ વ્યવસ્થિત પડે, યોગ્ય પવનની દિશા સાથે પડે, અતિ વાવાઝોડું કાંઈ ન હોય, કાળે કાળે સમ્યક જેવી રીતે જરૂર પડે એ પ્રમાણે વરસાદ પડે, તો એ વર્ષા ઋતુમાં વરસાદનું પડવું, યોગ્ય રીતે પડવું, તો એ કાળનો સમ્યક યોગ થયો, સમ્યક યોગ થયો. વરસાદ જ ન પડે અથવા બહુ ઓછો પડે તો એને હિનયોગ કહેવાય. હવે આમાં સામાન્ય રીતે વર્ષાકાળની અંદર વરસાદ પડવો જોઈએ. હવે વરસાદ તો ઠીક છે, પણ અતિ ગરમી પડે, અતિ ઠંડી પડવા માંડે તો એ મિથ્યા યોગ થયો. અને વરસાદ તો પડે પણ તબાહી પોકારી દે, અતિ વરસાદ પડે કે જેના કારણે પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ બધાને નુકસાન થાય, તો એને અતિયોગ કહેવાય. તો હિનયોગ, મિથ્યા યોગ અને અતિયોગ કોનો? કાલનો. આ કાલનો એ થયું. પછી અર્થનો શબ્દ સ્પર્શ. હવે એ જ રીતનું વર્ષા ઋતુ, પછી ઉનાળો, શિયાળો વગેરે ઋતુઓનો આ જ રીતનું ગણી લેવાનું. ઉનાળામાં સામાન્ય રીતે સમ્યક રીતે યોગ્ય રીતે ગરમી પડવી જોઈએ, તો એ સમ્યક યોગ છે. એ રોગ આરોગ્યનું કારણ છે. પણ બિલકુલ ગરમી જ ન પડે, બિલકુલ ઓછી ગરમી પડે તો હિનયોગ થયો. અને ગરમી પડે અને મતલબ વરસાદ ચાલુ થઈ ગયો, અતિ ઠંડી ચાલુ થઈ ગઈ, એ મિથ્યા યોગ થયો. અને અતિ ગરમી પડે, પશુ પક્ષી ઉડતા ઉડતા મરી જાય, પાણીનો શોષ પડે, માણસો હાલતા હાલતા ચક્કર ખાઈને પડી જાય, તો અતિ ગરમી પડે તો એનો અતિયોગ થયો. એ જ રીતનું શિયાળામાં ઠંડી પડવી જોઈએ, ઠંડી જ ન પડે, બિલકુલ ઓછી પડે તો હિનયોગ. ઠંડી પડી જોઈએ ને બદલે વરસાદ પડે અથવા ગરમી પડવા માંડે તો મિથ્યા યોગ. ઠંડી પડી જાય એના કરતાં અતિ ઠંડી પડે. હવે અહીંયા પ્રાંત લેવો પડે. દાખલા તરીકે ભારતમાં સામાન્ય રીતે આપણે 10-12 ડિગ્રી સુધીની ઠંડી હોય, બહુ ઠંડી પડે તો 3-4-5 ડિગ્રી સુધીની ગણી લે. પણ અહીંયા માની લો કે એ ઠંડી છે એ -2, -5 ડિગ્રી જાય તો અહીંયા અતિયોગ થયો કહેવાય. શીતનો અતિયોગ થયો, ઠંડીનો અતિયોગ થયો કહેવાય. હવે એ જ અમેરિકામાં તમે જાઓ તો અમેરિકામાં તમે સામાન્ય રીતે 5 ડિગ્રી 10 ડિગ્રી નોર્મલ કહેવાય. તો પ્રાંત અને વિસ્તાર પ્રમાણે અહીંયા ગણવાનું છે. તો શિયાળામાં ઠંડીનું બિલકુલ ઓછું પડવું હિનયોગ, ઠંડી પડવાને બદલે ગરમી વરસાદ વગેરે પડે તો મિથ્યા યોગ, અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં અતિ ઠંડી પડે તો અતિયોગ. તો હિન, મિથ્યા અને અતિ આ ત્રણેય રોગનું કારણ છે, રોગો કરે. અને જે શિયાળામાં યોગ્ય રીતે ઠંડી પડવી જોઈએ એવી ઠંડી પડે, એને આપણે ફૂલ ગુલાબી શબ્દ વાપરીએ છીએ. ઠંડીનો ફૂલ ગુલાબી શબ્દ વાપરીએ છીએ, એ રીતની ઠંડી પડે કે જેમાં આપણું આરોગ્ય જળવાય, આપણો અગ્નિ બરાબર પ્રદીપ્ત થાય, પશુ પક્ષી પ્રાણીમાં સામાન્ય રીતે બળ વધારે આવે. તો એવી જે ઋતુમાં એ પ્રમાણમાં જે ઠંડી પડે એને સમ્યક શીત કહેવાય, યોગ્ય સમ્યક કહેવાય. તો એ આરોગ્યનું કારણ છે. તો હિન, મિથ્યા, અતિ એ રોગનું કારણ છે. અને સમ્યક યોગ ઠંડીનો, વરસાદનો, ગરમીનો જે પ્રમાણમાં જે ઋતુમાં જેટલું હોવું જોઈએ એટલું હોય તો એને સમ્યક યોગ કહેવાય. તો એ આરોગ્યનું કારણ છે. અને આ આરોગ્યનું કારણ સમ્યક હોય તો પૂરી પૃથ્વીમાં પશુ પક્ષી પ્રાણી માત્ર પૃથ્વી વગેરે બધાનું આરોગ્ય જળવાય. ઈન મિથ્યા અતિ હોય તો બધાનું અનારોગ્ય થાય. એટલે એકાદી વ્યક્તિનું નહીં, બધાનું એવું થાય. તો જે કાળમાં, જે પ્રદેશમાં, જે વિસ્તારમાં હીન મિથ્યાને અતિ થયું તો એ વિસ્તાર કે પ્રદેશ એ
અનારોગ્ય થાય છે, અને જેમાં સમ્યક યોગ થયો હોય તેમાં આરોગ્ય મળે છે. તો આરોગ્યનું કારણ સમ્યક યોગ અને અનારોગ્યનું રોગનું કારણ હીન મિથ્યાને અતિનું કારણ આ કાળનું થયું. હવે અર્થ, ઇન્દ્રિયોના અર્થ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ એટલે કાન. કાનનો જે અર્થ છે એ શબ્દ છે. હવે શબ્દ તમે વાત કરતા હોય, સાંભળી જ ન કે એકદમ નાનો એવો હોય તો કાનની કર્ણ ઇન્દ્રિયને ગ્રહણ નહીં કરી શકે. ગ્રહણ નહીં કરી શકે તો એટલો અસ્પષ્ટ નાનો અવાજ હોય તો એ હિનયોગ કહેવાય. અતિ મોટા ફટાકડા બોલતા હોય, ડીજે સાઉન્ડ બે પૂર બહાર વાગતું હોય અને કાનમાં ધાકો પડી જાય, આટલા અવાજ હોય તે અતિયોગ કહેવાય. પેલો હિનયોગ કહેવાય, આ અતિયોગ કહેવાય. મિથ્યાયોગ, કાનની અંદર જેવા પ્રકારના અવાજો આવે છે એને બદલે મિથ્યા પ્રકારના અવાજો ઉત્પન્ન થાય, સાંભળવા મળે, તો એના પરિણામે કાન અર્થનું ગ્રહણ કરી નહીં શકે, વિભાજન નહીં કરી શકે અને સંદેશ નહીં આપી શકે, તેના કારણે રોગો ઉત્પન્ન થાય. તો કાનના મિથ્યા, હીન અને અતિ જે અર્થ છે શબ્દ, એ પણ રોગ ઉત્પન્ન કરે. એવી જ રીતનો જીભનો શબ્દ સ્પર્શ, ચામડીનો બિલકુલ માની લો કે આપણે સ્પર્શ જ ન થાય હોય તો એનો હીન, અતિ પેલો થયો હોય તો અતિ, અને વિકૃતિ રીતે થયું હોય તો મિથ્યા. શબ્દ સ્પર્શ રૂપ, રૂપની અંદર બિલકુલ દેખાતું જ ન હોય એવું હોય તો એને હિનયોગ કહેવાય. અતિ ચળકાટ ને બધું હોય કે તમે જોઈ જ ન શકો, રાત બપોરે 12 વાગ્યાનો સૂર્ય તમે જોવો તો ન જોઈ શકો, તો એનો રૂપનો અતિયોગ થયો. અને મિથ્યાયોગ, વિકૃતને બધી રીતે પેલું થાય તો એ વિકૃતિ મિથ્યાયોગ કહેવાય. તો એ રૂપનો હીન, મિથ્યા અને અતિયોગ થયો. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ. સામાન્ય રીતે ગંધ જે આવી જોઈએ બિલકુલ ઓછી કે ન થાય એવી તો હિનયોગ કહેવાય. અતિ તીવ્ર ગંધ આવતી હોય કે જે નાકને પણ સણસણી નાખે. ઘણીવાર આપણે જોઈએ તો મરચું છે એ અગ્નિમાં નાખે તો કેટલી તીવ્ર ગંધ હોય છે, તો એ અતિ ગંધ કહેવાય. અને જ્યારે જેવી એના કરતાં વિકૃત ગંધ હોય, દાખલા તરીકે હળેલું માંસ ને એવી બધી ગંધ હોય તો એ મિથ્યાયોગ ઉત્પન્ન કરે. તો એ મિથ્યાને અતિયોગ કે જે ગંધનો ગુણ છે એ પણ રોગો ઉત્પન્ન કરે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. રસ એટલે જીભ. જીવામાં પણ એ જ રીતનું કે જીવાનું સંવેદના સુધી પહોંચી ન શકે, રસને માણી ન શકે, એવો માત્ર અલ્પ પ્રમાણમાં હોય તો એ હિનયોગ. અતિ તીખું, અતિ ખાટું, પરાકાષ્ઠાનું બહાર હોય તો એ અતિયોગ. અને બળબળતું, તીખું ને એવું બધા જે હોય તો એને મિથ્યાયોગ કહેવાય. તો આ હીન, મિથ્યા ને અતિ ઇન્દ્રિયોના જે અર્થો છે એનું ગ્રહણ કરવાથી પણ રોગો ઉત્પન્ન થાય. એના બદલે સમ્યક યોગ કોને કહેવાય કે જેમાં શબ્દ છે તો શબ્દનું પ્રસન્નતાની સાથે સ્પષ્ટ અવાજ, માપનો ધ્વનિ હોય એની તરંગ લંબાઈ, અને સાંભળી તો એ સમ્યક શબ્દનો થયો. રૂપનો કે જે પ્રાકૃત રૂપ હોય એવું રૂપ, એટલે કે આપણે આકારને બધું જોઈ શકતા હોય એવી. માની લો કે ઝાડ હોય, નદી હોય, તળાવ હોય, પશુ પક્ષી હોય, તો પ્રાકૃત કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન ન થાય એ રીતના સહજ રીતે જોઈ શકાય એવા હોય તો એ પ્રાકૃત રૂપ છે, એ આરોગ્ય આપનાર છે. સ્પર્શની અંદર મંદ મંદ પવન વાતો હોય, સુખ આપતું હોય,
સમ્યક રીતે ઇન્દ્રિયનું ગ્રહણ કરીને મન સુધી સંદેશો પહોંચાડી શકતું હોય તો એ પણ આરોગ્ય આપનારું છે. એ જ રીતનું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ગંધ પણ એ રીતની હોય કે જેમાં યોગ્ય ગંધ નાક સુધી પહોંચે અને નાક એનું ગ્રહણ કરી અને મગજ સુધી પહોંચાડે. જેમાં હીન મિથ્યાને અતિ ન હોય તો એ ગંધ છે આરોગ્ય આપનાર છે. તો કાલ, અર્થ અને કર્મ. અહીંયા કર્મ એટલે મનના અને વાણીના એવા બે કર્મ આપ્યા છે. શરીરના અને મનના અને વાણીના. શરીરના, મનના અને વાણીના 3 છે. તો શરીરનું કર્મ દાખલા તરીકે આપણે વસ્તુ ઉચકી શકીએ છીએ, બરાબર. આ વસ્તુ ઉચકી શકીએ છીએ, કામ કરી શકીએ, પણ આ શરીરનો ઉપયોગ જ ન કરીએ તો શરીરનો ઉપયોગ હીનયોગ થયો. અને આપણી કેપેસિટી 5 કિલો ઉપાડવાની છે અને આપણે 50 કિલો ઉપાડવા માંડ્યા તરત જ, તે અતિયોગ થયો શરીરના કર્મનો. અને જે રીતે આપણે બેસવું જાય ને બધા ટેઢા મેઢા ને બધું થઈને બેસીએ તો એ શરીરનો મિથ્યાયોગ થયો. આ શરીરની તમામ ક્રિયામાં આવું સમજી લેવાનું. શરીરની જે ક્રિયા, હાથ, પગ, મોઢું, કમર, જેનો જે રીતે સમ્યક રીતે ઉપયોગ થવો જોઈએ એ રીતે ઉપયોગ ન કરીને અલગ રીતે ઉપયોગ કરીએ તો હીન રીતે, મિથ્યા રીતે કે અતિ રીતે તો એ રોગનું કારણ બને. જેવી રીતે બેસવું જોઈએ, જેવી રીતે વજન ઉચકવું જોઈએ, જેવી રીતે કામ કરવું જોઈએ, તો સમ્યક રીતે જો કામ કરીએ તો એ આરોગ્ય આપનાર છે. શરીર અને મન. હવે અહીંયા મન, શરીર ને વાણી 3 આપ્યા છે. મનનું કામ શું છે? સંકલ્પ, વિકલ્પ તો મનનો એક ભાગ છે. આમ તો જોઈએ ને તો મનમાં ઘણા બધા ખાના છે અને આપણે અત્યારે સંકલ્પ વિકલ્પ પર વાત કરશું. પછી આપણે ઘણી વાર નથી કહેતા એક રાયતી કરશું, એક રાત 60 કરશું. કારણ કે મન છે ને એકવાર મન ખોલ્યું તો પૂરું ડિસેક્શન ન થાય ત્યાં સુધી એમાં મજાનો વિષય એવો છે. એટલા માટે અત્યારે મનને સંકલ્પ, વિકલ્પ, વિચાર ઉપર જ ખાલી આપણે વાત કરીએ તો હીન એટલે આપણને વિચારો ઉત્પન્ન થતા હોય તો જ ઘણાની બેહોશ અવસ્થા હોય. જેને કફ વધારે હોય ને એમાં મોહ વધારે હોય તો એ વિચારી ન શકે, બરાબર. તો વિચાર ઉત્પન્ન થતા હોય તેને જોઈ ન શકે એવી જે અવસ્થા છે એ હીનયોગ અવસ્થા. અને અતિ વિચારવા હોય ઘણાય તો છે ને 24 કલાક શરીર ભલે ગમે ત્યાં હોય પણ મન દ્વારા કેટલું સતત દોડે રાખે, પોતે હેરાન થાય, બીજાને હેરાન કરે, પોતે બે નહીં, બીજાને બેહવા ન દે, સ્વપ્નમાં ઉડે રાખે ને રેખડે રાખે ને બહુ કરી રાખે, શરીર ને મન સતત ચલિત હોય તો આવી અવસ્થાઓ એને અતિયોગ થયો કહેવાય. પછી ગુસ્સો, દાખલા તરીકે મનનો ગુણ જ છે, ગુસ્સો મનનો ગુણ છે, રાગ દ્વેષ મનનો ગુણ જ છે. તો સમ્યક રીતે જે હોય બરાબર છે, પણ અતિ સંગ્રહખોરી, અતિ રાગ, અતિ દ્વેષ, અતિ ક્રોધ, આ અતિયોગ થયો મનનો, તો એ પણ રોગકારક છે. પછી મિથ્યા, જે જેવું કરવું જોઈએ એનાથી વિરુદ્ધ કરવા માંડે. દાખલા તરીકે સામાન્ય રીતે ભાઈની ઈર્ષા કરવી ન જોઈએ, બરાબર. ભાઈની ઈર્ષા કરવી ન જોઈએ, ઈર્ષા કરવા માંડ્યા આપણે તો એ મિથ્યાયોગ થયો. ખરેખર તો આપણે ભાઈને પ્રેમ કરવો જોઈએ, મદદ કરવી જોઈએ, એવું કરવું જોઈએ. તો મનનો મિથ્યાયોગ એટલે જ્યાં પ્રેમ કરવો હોય ત્યાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરે, જ્યાં રાગ દ્વેષ ઉત્પન્ન કરવો હોય ત્યાં પ્રેમ ઉત્પન્ન કરે. તો જ્યારે જે વખતે જે ક્રિયા થવી જોઈએ એનાથી વિરુદ્ધ કે અલગ રીતે કરે, વિકૃત રીતે જે ક્રિયા વિચાર કે રાગ દ્વેષ આદિ કરવામાં આવે તો એને
મિથ્યાયોગ કહેવાય. તો શરીરના, મનના હીન, મિથ્યા ને અતિ. હવે શરીરના પ્રાકૃત જેવા જે રીતે હાથ, પગ, કમર, બેસવું, ઉઠવું, ખાવું, પીવું સમ્યક રીતે કરીએ તો એ આરોગ્ય આપનારું છે. મનના રાગ, દ્વેષ, સંગ્રહ, વિચાર સમ્યક રીતે કરવામાં આવે કે જેમાં સ્વાર્થ કે પરમાર્થ સિવાય રાખ્યા વગર સહજ રીતે, સરળ રીતે બીજાને ઉપયોગી થવા માટે જેટલું વિચારને બધું કરવામાં આવે તો એ સમ્યક યોગ થયો કહેવાય, મનનો સમ્યક યોગ થયો કહેવાય. અને હવે વાણીનો. વાણીમાં જો કે આગળ શબ્દ આવી ગયો છે. આગળ શબ્દ જે શબ્દ આવ્યો એ જીભનો જે છે, પણ એ વાણી વિશેષ કરી લીધી. એટલે આપણે ખરેખર સમજવું જોઈએ કે વાણીને પણ લીધું એનો અર્થ એવો થયો કે બહુ ઊંડું ગૂઢાર્થ હોવું જોઈએ. આગળ શબ્દ આવી ગયો, વાણી લેવાની જરૂર નથી, પણ લીધું. એમાં થોડુંક ઊંડુંથી આપણે ચાલુ કરીએ તો થોડુંક સમજાશે, એટલા માટે કહું. શબ્દ જીભથી બહાર નીકળે છે, બરાબર? જીભનો એક વાયુના પ્રવાહને કારણે નર્વસ સિસ્ટમના આદેશને પરિણામે જીભનું મૂવમેન્ટ થાય અને યોગ્ય રીતે મૂવમેન્ટ થાય તો યોગ્ય શબ્દ નીકળે. જે યોગ્ય શબ્દ નીકળે એ શબ્દની જે વાત છે જે એ કાનની ઉપર આવી ગઈ. તો જીભ દ્વારા જે વાણી નીકળે છે એ વાણી એમને નીકળતી નથી. પહેલાં તો જીભ દ્વારા જે નીકળે એમને નીકળતી નથી. તો જે શબ્દ વાણી નીકળે છે એ મન, સંસ્કારો અને શરીર એનું સુયોગ્ય રીતે કોમ્યુનિકેશન હોય તો જ બરાબર વાણી નીકળે, બાકી વાણી નીકળે નહીં. તો સુયોગ્ય રીતે બોલવું, જ્યાં જેવી વ્યક્તિ, જ્યાં જેવો પ્રસંગ, ત્યાં એવી વાતો, એવું બોલવું એને સમ્યક યોગ કહેવાય. જ્યાં જેવું બોલવું જોઈએ એવું રજૂ જ ન કરે એને હીન યોગ કહેવાય. વિકૃત રીતે રજૂ કરે એને મિથ્યા યોગ કહેવાય. અને અતિ રજૂ કરે કે કોઈ સાંભળવાળું નહીં પણ છતાં એ વાતનું ઠોકી નિરૂપણ કરે તો એ અતિયોગ કહેવાય. તો વાણીને ઉત્પન્ન થવા માટે વિચાર, તમારે કોઈ પણ શબ્દ બોલવો હોય તો સીધો શબ્દ આવતો નથી. આપણે સ્થૂળ જગતમાં જીવીએ છીએ, અન્નમય કોષમાં જીવીએ છીએ, એટલે આપણને જે વાણી દ્વારા આખી મિકેનિઝમ થઈને શબ્દ બહાર નીકળે છે એ આપણને દેખાતો નથી. એક શબ્દનું બનવું એ એક વિચાર, એનો આખો એક તૈયાર થવું એ મગજ દ્વારા ચેતાતંતુને, નર્વસ સિસ્ટમને આદેશ આપવો, વાયુ દ્વારા એની ગતિ આપવી અને ગતિ આપ્યા પછી એ વાયુ દ્વારા નર્વસ સિસ્ટમ દ્વારા જીભને આદેશ આપવો અને જીભનું જે અવયવ જે વખતે જે અંગને અડવું જોઈએ અને અડે ત્યારે એક શબ્દની ઉત્પત્તિ થાય છે. આ જે આખી મિકેનિઝમ છે એ મિકેનિઝમ સુચારુ રૂપે ચાલે તો સમ્યક યોગ, બિલકુલ ધીમું ચાલે તો હીન યોગ, અને અતિ વેગે ચાલે તો અતિયોગ. આ પણ નોંધી રાખજો કે વાણી ઉપર પણ આપણે ઘણું ઊંડું સાયન્સ છે, બહુ સમજવા જેવું છે. અને સમજાય જાય ત્યારે આશ્ચર્ય થાય કે આપણે આપણા શરીરમાં ઘટતી આ ઘટનાથી આટલી હદ સુધી અજાણ છીએ. આજે રાત્રે બેસી સૂતી વખતે જોઈ લેજો, ખાલી વિચાર કરજો કે શબ્દ ઉત્પન્ન કઈ રીતે, વાણી તો આપણે બોલીએ તો ઉત્પન્ન કઈ રીતે થાય છે. એમનો ઉત્પન્ન થાય છે? નથી થતો. એના માટે જીભ
દાંત, હોઠ, તાલુ, મૂર્ધા. તો આ બધાયનું કોમ્યુનિકેશન એમનેમ પાછું થતું નથી. એ જીભને હલાવવાવાળું કોણ છે? સ્નાયુઓ. એ સ્નાયુઓને આદેશ આપનારું કોણ છે? આખી નર્વસ સિસ્ટમ. એ નર્વસ સિસ્ટમનું સંચાલન ક્યાં થાય છે? વાયુમાંથી થાય છે. એ વાયુ ફરીવાર પાછું કનેક્શન થઈ જાય, નર્વસ સિસ્ટમમાં કનેક્શન થઈ જાય. ક્યાં થાય છે? મગજમાં થાય છે. હવે મગજ તો સ્થૂળ છે, સ્થૂળ તો કાંઈ કરી ન શકે. તો એની અંદર પણ કફ, મગજમાં ખરેખર કફ પ્રધાન છે. મગજ કફ પ્રધાન છે. તો કફ પ્રધાન મગજની વચ્ચે પણ વાયુ પોતાનું યોગ્ય રીતે કામ કરી અને એક કેન્દ્રને એક્ટિવ કરે છે. હવે આ જે એક્ટિવ કરે છે એ સ્થૂળ કરતાં અલગ રહીને કામ કરે છે. સ્થૂળ મગજ કરતાં, સ્થૂળ શરીર કરતાં અલગ રીતે કામ કરે છે. એના પરિણામે એક એની આગળના આપણા સંસ્કારો, આપણા અનુભવો, આપણું જીવન પદ્ધતિ, એના પરિણામે અંતે જે કાંઈ કહેવા માગવું છે એ આખી સિસ્ટમ દ્વારા બહાર કાઢે. આ બહુ અદ્ભુત ઘટના છે. હવે આપણને પહેલાં નાના હતા, અમે નાના હતા ને તો પહેલાં તાવડી વાજતા. અહીંયા તાવડીમાં પેલું સોય જેવું હોય, ફરતું હોય, તાવડી ફરતી હોય, સોય અડે તો ત્યાં ગીત ગવાતું હોય. તો આશ્ચર્ય થાય, આમાંથી કઈ રીતે ગીત ગવાય? મારા બા હતા ને તો અમે મોબાઈલમાં વાતો કરીને તો લે બોલ્યું તો અમદાવાદ છે ભાઈને આપણે વાતો કરી. આશ્ચર્ય થાય. એના કરતાં કરોડ ગણું આશ્ચર્ય આ છે કે તમારે જે બોલવું છે, એનો જે અર્થ આપવો છે, એનો જે પ્રભાવ પાડવાનો છે, એ કેટલી પૂર્વ તૈયારી પડે છે. તો એ યોગ્ય રીતે થાય તો વાણીનો સમ્યક યોગ એ આરોગ્ય આપનાર છે. તમે જે ઈચ્છો, તમારે જે કહેવું છે એ શબ્દો દ્વારા હામી વ્યક્તિને યોગ્ય રીતે અસર ઊભી કરી શકો અને એને સમજાઈ જાય તો એ સમ્યક યોગ. તમારે કેવું છે કાંઈ અને સામેનો સમજે કાંઈ તો એ મિથ્યા યોગ. અથવા તમારી કહેવાની રીત એવી હોય કે જ્યારે આનંદ ઉત્પન્ન કરવાનો હોય ત્યારે તમે ગુસ્સો કરીને કામ કરતા હોય, જ્યારે ગુસ્સો કરી અને તમારે અનુપાલન કરાવવાનું હોય ત્યારે તમે ઢીલા કે પહેલાં થઈ જાઓ, તો આ બધો મિથ્યા યોગ છે. અને જે કામ જે રીતે કરે એના બદલે એકદમ લૂજ રીતે કરવામાં આવે તો હિન યોગ છે. તો કાલ, અર્થ અને કર્મ. કાલ એટલે વરસાદી ઋતુ, એમાં દિવસ રાત પણ આવી જાય, એનું પણ આપણે સમય પ્રમાણે જોઈ લઈશું. કાળ પછી કાળ એટલે અવસ્થા પણ આવે, વૃદ્ધ, યુવાન ને બાળ અવસ્થા પણ આવે. એટલે કાળની જેટલી પરિભાષા છે, બધી પરિભાષા ઉપર હિન્દ મિથ્યાને અતિ શબ્દ લાગુ કરી શકે. કાલ, અર્થ, ઇન્દ્રિયોના અર્થો. હવે ઇન્દ્રિયોના અર્થો હોય તો એમાં ઇન્દ્રિય પણ ભેગી હોય. તો જે એક વાત આપણે જીભની વાત કરી, શબ્દ બહાર કાઢવાની વાત કરી, વાણીની વાત કરી, એ બધી વાત આ ઇન્દ્રિયોને લાગે, આ અર્થોને લાગે. તો કાલ, અર્થ અને કર્મ. હવે કર્મ છે ને સ્થૂળ અને સૂક્ષ્મ બે કર્મો થાય. તો સ્થૂળ કર્મ કોનાથી દ્વારા થાય? શરીર દ્વારા. તો શરીર દ્વારા થતા જે સ્થૂળ કર્મો છે એનો સમ્યક રીતે થાય તો આરોગ્ય, હિન મિથ્યા નથી રીતે થાય તો અનારોગ્ય. પછી થોડુંક સૂક્ષ્મમાં ગતિ કરી તો મન દ્વારા. તો મન દ્વારા થતા જે કાર્યો છે એમાં હિન મિથ્યાને અતિ થાય તો એ રોગ કરનાર છે, સમ્યક થાય તો આરોગ્ય આપનાર છે. અને વાણી દ્વારા એના પણ આપણે આરોગ્ય આપનાર અને રોગ કરનાર છે. તો આનો સીધો સાદો અર્થ એવો થાય કે આરોગ્ય ખાલી દવાની પડીકી આપવાથી આરોગ્ય મળતું નથી.
તમે ખાલી ઓર્ગેનિક ઘઉં બજારેથી લઈ આવો કે ખાલી ઘાણીનું લાકડાની ઘાણીનું તેલ લઈ આવીને એકલું ખાઓ તો આરોગ્ય મળી જતું નથી. એ બધું જરૂરી જ છે. પ્રાકૃત જે ઔષધો આહાર પેટમાં નાખવાના છે એ પ્રાકૃતો બહુ જરૂરી જ છે, પણ સાથે સાથે આ બધા ફેક્ટર પણ એટલા બધા કામ કરે છે. એટલે કાલ, અર્થ અને કર્મ ત્રણે ત્રણ જો સમ્યક રીતે હોય તો આરોગ્ય મળે. એટલે આપણે કહીએ છીએ કે દેખાતા કોઈ વ્યક્તિ, દેખાતા કોઈ નિરોગી નથી. આ ભાષામાં કોઈ એમ છે ને મને કાંઈ વાંધો નથી. કાલે અમે એક કાર્યક્રમમાં એક હતો એમાં બેઠા હતા, તે ભાઈ ભરતભાઈ કરીને હતા, એ વાત કરતા હતા 85 ગુલાબજાંબુ ખાઈ જાઓ, 36 લાડવા ખાઈ જાઓ, 1.5 કિલો શ્રીખંડ ખાઈ જાઓ. સાહેબ હું આટલું બધું ખાઈ જાઉં ગમે, મને પણ કાંઈ નખમાંય રોગ નહીં, મને પેટમાં ન દુખે, કાંઈ ન થાય. તો આ એક એનો અગ્નિ બરાબર છે. અગ્નિ છે ને, તો અગ્નિની સાથે વાયુ કામ કરી અને રોગ ઉત્પન્ન થવા નથી દેતો, પણ એ નિરોગી છે એવું નહીં કહી શકાય. કારણ કે આ પરિભાષામાં આવવું જોઈએ. કાલ, અર્થ અને કર્મ ત્રણે ત્રણનું જેનામાં સમ્યક હોય એ વ્યક્તિ જ નિરોગી હોય. એમાં હીન હોય, એમાં મિથ્યા હોય, એમાં અતિ હોય તો એ રોગી હોય. હવે થોડુંક એની ઉપર થોડું વાત એટલે કરવી પડે છે કે સતત કન્ટિન્યુ સમ્યક યોગ શક્ય જ નથી. જેવી રીતે તમે સાયકલ ચલાવો છો તો હેન્ડલ પકડીને બેસી જાઓ, હાથ ન હલાવો તો બેલેન્સ ન રહે, પડી જાય ને. તો જેવી રીતે સાયકલ ચલાવતી વખતે પેડલ મારતા મારતા શરીરનું હેન્ડલની સાથે બેલેન્સ રાખવા માટે હેન્ડલને તમારે ડાબી જમણી બાજુ જેમ વાળવું પડે છે, અને એ પૈડું કે ખાડામાં પડી નથી જતું, કોઈને ભટકાઈ નથી જતું, એ ધ્યાન રાખવું પડે છે. અહરને સતત જેવી રીતે સાયકલમાં આપણે એલર્ટ રહીને કામ કરવું પડે છે, એવી રીતે કાલ, અર્થ અને કર્મ એમાં સમ્યક રીતે જો આપણે કરી શકતા હોય, બેલેન્સ રાખતા હોય તો સતત આપણું આરોગ્ય રહે. તો એ સતત તો શક્ય નથી. માટે દરેકને આયુર્વેદ ભણવાની એટલે જરૂર છે કે કોઈ નિરોગી નથી. સતત એમણે પોતાના શરીરનું, મનનું બેલેન્સ રાખવા માટે કંઈક ને કંઈક ઉપાયો સતત કરવા પડે. જેવી રીતે સાયકલનું બેલેન્સ રાખવા માટે હેન્ડલની મૂવમેન્ટ સતત કરવી પડે છે, એવી રીતનું આ બેલેન્સ રાખવા માટે, સમ્યક યોગ કરવા માટે સતત કાર્યરત રહેવું પડે. એને આરોગ્ય કહેવાય. તો આ આરોગ્ય મેળવવા માટે જે શરીરને, મનને, વાણીને આ બધાને સમ્યક રીતે રાખવા માટે જે શીખવામાં આવે છે એને એક પ્રકારની વિશિષ્ટ પ્રકારની શક્તિ મેળવી કહેવાય. જે રીતે આપણે કસરત કરી શક્તિ સંપાદન કરીએ, ધ્યાન કરીને મનને સ્થિર કરવા માટેની આપણે એક કળા ડેવલપ કરીએ, એમ એવી એક કળા ડેવલપ કરવામાં આવે કે જેમાં આપણું શરીરનું, મનનું કે વાણીનો મિથ્યાયોગ કે ઇનયોગ થાય નહીં. જો આ ત્રણનું બેલેન્સ થાય તો કાલ, અર્થ એ બે ઉપર તમે ઘણું બધું કામ કરી શકો. સૂર્ય અતિ તપતો હોય, અતિયોગ થયો હોય, તેમાં આપણું કામ નથી. એમાં એને તપતો બંધ કરવાનું રાતે તો કામ નથી. પણ જો આપણે શરીરનું, મનનું
અને વાણીનું બેલેન્સ રાખવા શીખી ગયા હોય તેમાં ઘણો બધો ફેર પડી શકે. તો જ્યારે સામૂહિક રીતે કાલ અર્થ વગેરે સામૂહિક રીતે જ્યારે વિનાશના પંથે હોય એ વખતે પણ જે આ કળા શીખ્યા હોય તો એ એમાં જીવી શકે, એમાં નિરોગી રહેવાની સંભાવના વધારે છે. માટે કાલ અર્થ કર્મ એનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાનની સાથે હીન મિથ્યા અને અતિનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સમ્યક રીતે કઈ રીતે એમાં કરી શકાય એનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. અત્યારે દાખલા તરીકે અતિ સૂર્યનો પ્રકોપ હોય તો તમે સામૂહિક રીતે સૂર્યારે કાંઈ નહીં કરી શકો, પણ તમે ઝાડના છાંયે બેસી શકો, ત્યાં કોથળા વગેરે બાંધી પાણી છાંટી અને જે પવન આવતો હોય એને તમે મન પવન બનાવી શકો. કેળના વૃક્ષો ચારે બાજુ વાવેલા હોય ને એમાં તમે બેઠક કરી શકો. વડલાની વળવાઈ ચારે બાજુ, એની ચારે બાજુ તમે વિરણ એટલે કે વાળો એની ટાટ બાંધીને આપણે રહી શકીએ, અથવા કુલર કહી શકે. તો આ બધી યોજનાઓ એવી છે કે જે અતિને, વિકૃતને, હીનને પ્રાકૃત કરવા માટે, સમ્યક કરવા માટેના પ્રયોગો છે આ બધા. આ તો એક દાખલો દીધો કે અતિ તાપ તપતો હોય તેમાં આપણે સમ્યક રીતે કેમ જીવવું. તો દરેકમાં એવી પરિસ્થિતિની વચ્ચે સમ્યક રીતે જે જીવી શકે એ નિરોગી રહી શકે. તો આના માટે જેવી રીતે કસરત કરી કરીને શરીરને કેળવી શકીએ, ધ્યાન કરી કરીને મનને કેળવી શકીએ, એવી રીતે નિરોગી માટે, આરોગ્ય માટે આ બધી કળાઓ છે. એવું જરૂરી નથી કે ભાઈ તમને આવડે ને મને ન આવડે, એવું નથી. આ બધી કળાઓ છે. વાંસળી વગાડતા આપણને આવડતું ન હોય પણ શીખો તો આવડી જાય. ઢોલક વગાડતા આવડતું ન હોય, શીખીએ તો આવડી જાય. નાટકમાં આપણને પાત્ર ભજવતા આવડતું ન હોય પણ તમે પ્રેક્ટિસ કરો તો આવડવા માંડે. એમ સમ્યક રીતે જીવવા માટેની એક કળા જો આપણે વિકાસ કરી શકીએ તો આપણે આરોગ્ય પામીએ. એટલે કોઈ આરોગ્ય પૂર્ણ નથી એવું નહીં કહી શકાય. જેનામાં આ કળા વિકાસ પામી છે એ વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત છે. કારણ કે એમણે પોતાના બહારના જે દ્રવ્યો દ્વારા પોતાના શરીરમાં જે અસર થતી હતી એ અસરને સમ્યક રીતે પસાર થવા દે છે. બહારના તો દ્રવ્યના ગુણો એની ઉપર તો કામ થાય, બરાબર છે. આપણે દાખલો આપ્યો કે અતિ ગરમીમાં જે ઘાસ વગેરેનું પટ્ટી કરી અને એમાં પાણી પસાર કરીને પવન આવવામાં આવે તો ઉનાળામાં પણ તમે માદકતાનો અનુભવ કરી શકો. આવા બધા પ્રયોગો દ્વારા બહારના જે ગુણો અતિ મિથ્યા એના ગુણોને સમ્યક રીતે તો આપણે અંદર કરી શકીએ, પણ આપણે મન ઉપર કામ કરીને પણ રાગ દ્વેષાદિકથી દૂર રહી સાત્વિક ગુણોનો વધારો કરી પોઝિટિવ થિંકિંગ સતત રાખી, સતત વાયુ પિત્ત કફનું બેલેન્સ રાખી, પાચનનું બેલેન્સ રાખી, અગ્નિને સમ્યક રાખી, વાયુનું અનુલોમન કરી, આહાર વિહારનું વ્યવસ્થિત ધ્યાન રાખીને પણ આપણે એવી કળા આપણે આપણામાં ડેવલપ કરી શકીએ, શીખી શકીએ કે આપણે કાયમ નિરોગી રહી શકીએ. તો કાલાર્થ કર્મણામ યોગો હિન મિથ્યાતિ માત્ર કહ સમ્યક યોગશ્ચ વિજ્ઞેયો રોગા રોગૈક્ય કારણમ. રોગ અને અરોગનું કારણ આ જ છે. આ એક શ્લોકની અંદર આપણને આખું રોગનું કારણ અને અરોગનું કારણ એટલે કે આરોગ્યની કારણ આપણને બતાવી દીધું છે. બહુ સૂક્ષ્મ વાતો પણ નાના એવા સૂત્રમાં સમજાવવું એ તો આ ઋષિ મુનિઓ સમજાવી શકે, આપણે ન સમજાવી દઈએ. આવડી મોટી વાત ખાલી 2 લીટીમાં મૂકી દેવી, આવડી મોટી વાત 2 લીટીમાં મૂકી દેવી એ સામાન્ય બુદ્ધિનું કામ નથી. અતિ બુદ્ધિશાળી હોય એ જ કરી શકે. એટલે આપણે તો હું કહું ભાગ્યશાળી છે કે આવા આપ્ત પુરુષો દ્વારા બનેલા વેદ આદિમાંથી ઉતરેલા
જે આ ગ્રંથ છે એનું આપણે પઠન પાઠન કરીએ છીએ. એટલે ભગવાન ધન્વંતરીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને સમ્યક યોગ માટેની બુદ્ધિ આપે, એવી કળા વિકાસ પામે કે સતત પ્રયત્નશીલ રહી અને સમ્યક યોગ રહે કે જેના પરિણામે અખંડ આરોગ્ય પામીએ. અને જેવું અખંડ આરોગ્ય આપણને મળે એવું બીજાને મળે એના માટે પણ યત્કિંચિત પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.